સુરતમાં સિટીલાઇટ વિસ્તારના બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટ ઊભું કરી અલગ અલગ પરિવારો પાસેથી લાખો રૂપિયાની રકમ પડાવી લીધા બાદ ફ્લેટનો કબજો આપવા હાથ અદ્ધર કરી દેતા 16 થી વધુ પરિવારો ચિંતામાં મુકાયા છે. લોકોએ આ બધા આક્ષેપો કર્યા છે. સિટીલાઇટમાં રૂપિયા લીધા બાદ ફ્લેટનો કબજો ન આપતા 16 પરિવારો ચિંતામાં છે. એ પરિવારોએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2020માં લાખો રૂપિયાની રકમ આપી ફ્લેટ બુકિંગ કરાવ્યા હતા. ટૂંક સમયમાં જ ફ્લેટનો કબજો આપવાનું કહી હાથ અદ્ધર કરી દેવાયા હતા. એટલું જ નહીં, પરંતુ એક ફ્લેટની ત્રણ ફાઇલો બનાવવામાં આવી છે. જ્યારે બેંકમાંથી લેવામાં આવેલી લોનની રકમ ભરપાઈ નહીં કરતા બેંક દ્વારા પણ સીલ મારવાની ચીમકી આપતા પરિવારોના માથેથી છત છીનવાઈ જવાની ભીતિ રહેલી છે. જ્યાં પરિવારોએ બિલ્ડરના સિટીલાઇટ સ્થિત નિવાસસ્થાને પહોંચી દેખાવ કરતા આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ ઉપરાંત એક જ ફ્લેટની ત્રણ ફાઇલ બનાવી અન્ય લોકોને વેચી મારવામાં પણ આવ્યા છે. એક રીતે બિલ્ડર દ્વારા પરિવારો જોડે છેતરપિંડી આચરવામાં આવી છે. જે મામલે પોલીસ યોગ્ય કાર્યવાહી કરી પરિવારને ન્યાય અપાવે તેવી માંગ ઉઠી છે.